નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં પ્રજાસત્તાક પર્વનો રાજ્ય ઉત્સવ ઉજવાશે. પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે 48 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તો જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા 1400 કરોડની માતબર રકમના વિકાસ કામો થયા મંજૂર. પાલનપુરમાં રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે પારપડા ગામે આવી પહોંચી. ગામ લોકો દ્વારા એકતા યાત્રાનું કરાયું સ્વાગત. હું સમાજ માટે રાજનીતિ કરું છું, લોકો ગમે તે કહ્યું અલ્પેશ ઠાકોરે. જિલ્લાઓમાં ગ્રાહક સુરક્ષામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ. ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ જે શર્માએ કેન્દ્રીય સતર્કતા આયોગમાં લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. ડીસા જીઆઈડીસીમાં ડુપ્લિકેટ ઘી બનાવવાનો વિડીયો થયો વાયરલ. ફૂડ ખાતાના અધિકારીઓ હરકતમાં આવ્યા. તો ડુપ્લિકેટ ચીઝ વસ્તુ બનાવતા ચેતન મોદી સામે કાયદાકીય પગલાં ભરવા માંગ. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. અમીરગઢમાં પ્રજાને આરોગ્યલક્ષી સવલત માટે આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા 44 પેટા આરોગ્ય કેન્દ્રમાંથી 4ની મુલાકાતે અંજની ન્યૂઝે લીધી. તમામ 4 કેન્દ્રો બંધ. હવે સમાચારો જોઈએ વિગતવાર. આગામી તારીખ 26 જાન્યુઆરી 2019 પ્રજાસત્તાક પર્વનો રાજ્ય ઉત્સવ બનાસકાંઠા જિલ્લામાં યોજાવાનો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે 48 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમૃત યોજના અંતર્ગત વોટર સપ્લાય, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજના કામોનું ખાતમુહૂર્ત તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે રાજ્ય કક્ષાના 70મા પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. તે આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 7મી જાન્યુઆરીથી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે તથા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો અને પ્રજા કલ્યાણની યોજનાઓથી છેવાડાના લોકો અને વિસ્તારો સુધી સુખ, સુવિધા અને સગવડો પહોંચી રહી છે. તેમણે કહ્યું કે આપણા રાજ્યમાં 6 નવીન પાસપોર્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી એક પાસપોર્ટ ઓફિસ બનાસકાંઠા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે, જેથી હવે પાસપોર્ટ કઢાવવા માટે સરળતા રહે. આ પ્રસંગે કેન્દ્રીય ખાણ અને ખનિજ વિભાગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1400 કરોડની માતબર રકમના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેનાથી રેલવે ઓવરબ્રિજ, ડીસા બ્રિજ, નેશનલ હાઈવે વગેરેના કામો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓને લીધે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે જિલ્લાના તમામ ગામોમાં પ્રાથમિક શાળાઓ, ગામની નજીકમાં જ માધ્યમિક શિક્ષણની સુવિધા, તમામ તાલુકાઓમાં કોલેજ અને આઈટીઆઈના અભ્યાસ માટેની સગવડ ઉપલબ્ધ છે. ત્યારે આપણા બાળકોને સારું શિક્ષણ અપાવી સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર, ઉપપ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન માળી, અગ્રણીઓ સર્વશ્રી વસંતભાઈ પુરોહિત, મુન્નાભાઈ ગુપ્તાંક, લાલજીભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ડાબી, અતુલભાઈ જોશી, નીલમનબેન જાની, અનેક અગ્રણીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરથી શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 14 વર્ષથી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આગામી રવિવારે 15મો સમૂહ લગ્નોત્સવ યોજાશે.
જેમાં લગ્ન ઉત્સુક યુગલોને પહેરામણી આપવામાં આવી હતી। તો બનાસકાંઠાના પાલનપુરથી શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 14 વર્ષથી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ અંગે ટ્રસ્ટના સરનાબેને જણાવ્યું હતું કે આ વખતે આગામી રવિવાર એટલે કે તારીખ 27 જાન્યુઆરીના દિવસે સત્યમ સંસ્કાર મંદિર ખાતે 15મો સમૂહ લગ્નોત્સવ યોજાશે, જેમાં સર્વજ્ઞાતિના 25 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે। લગ્ન ઉત્સુક યુગલોને આજરોજ સોનાના ઘરેણા વસ્ત્રો સહિત પહેરામણી આપવામાં આવી હતી। અમારી સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ 15મું વર્ષ છે અને દરેક વર્ષે 25 વરકન્યા એમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે। આ વર્ષે પણ 25 જ છે। એ બધાને કન્યાઓને વરરાજાને એના પોશાક પહેરવાના કપડાં, થોડા દાગીના ને એવું બધું આપવામાં આવે છે અને 27 તારીખે લગ્ન થશે। પાલનપુરથી છું। અમે કુંવરબા સ્કૂલ તરફથી અમને આ સર્વજ્ઞાતિ સમૂહમાં ભાગ અમે લીધો છે। તેમાં બધી જ જ્ઞાતના કોઈ પણ જાતના છોકરા છોકરીઓને લગ્નનો લાભ સામાન, કપડાં, દાગીના અને ખાસું કરિયાવર આપી છે। આ જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ છે તેમાં વર પક્ષને કન્યા પક્ષને અમને અહીંયા બોલાવ્યા છે અને તેમના તરફથી ખૂબ સારો અમને લાભ મળેલ છે અને એ લોકો પણ બી એમ લોકોને બી ધન્યવાદ કે આ બધું લોકોને જેને અહીંયા જે મળતું હોય એ બધું આપે છે। આજે અમે કન્યા પક્ષ તરફથી કન્યાનો કાકો છું અને શાંતિપુરમમાં પહેરામણી આપવાની આજે છે એટલે અમે ત્યાં લેવા આવ્યા છીએ અને 27/1ના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરેલું તે અમે આવવાના છીએ અને બહુ સારું આયોજન હોય છે અને બહુ સારી રીતે એ લોકો અમને ટ્રીટમેન્ટ આપે છે અને બહુ સેવાના આપે છે। બહુ જમવાનું બહુ સારી રીતે હોય છે અને પાલનપુર ખાતે આયોજન રાખેલ છે, તેથી ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન છે। આયોજન સમૂહ લગ્ન રાખેલ છે સર્વજ્ઞાતિ માટે, તેથી ગરીબોને અને બધાને પણ સંપત્તિ લાગે છે કે નહીં લગ્ન થાય છે કે શું આપવામાં આવે છે? સોનાની બુટ્ટી આપવામાં આવે છે, દાગીના આપવામાં આવે છે, સાડી આપવામાં આવે છે, કન્યા પક્ષને આપવામાં આવે છે, મતલબ કે સર્વ જ્ઞાતિ માટેને આપવામાં આવે છે। પાલનપુરમાં આવેલી ઓવર ધ રેઇનબો પરિસ્કૂલમાં રવિવારે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની હર્ષભેર ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ, ડાન્સ, કરાટે, રેસ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોના માતા પિતા પણ જોડાયા હતા અને બાળકોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને શાળા દ્વારા મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે શાળાના આચાર્ય સપનાબેન સાથે સ્ટાફગણે પણ આ કાર્યક્રમમાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા। રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ગઈકાલે અંબાજીથી એકતા યાત્રા લઈને નીકળ્યા છે, જે એકતા યાત્રા આજે પાલનપુર આવી પહોંચી હતી। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે બીજા દિવસે પાલનપુરના પારપડા ગામે આવી પહોંચી હતી, જ્યાં એકતા યાત્રામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા। જ્યાં અલ્પેશ ઠાકોરે સમાજને એકજૂટ થવાની વાત કરી હતી, તેમજ પોતે ઠાકોર સમાજ શિક્ષિત અને જાગૃત બને તે માટે એકતા યાત્રા લઈને નીકળ્યા છે તેવું કહ્યું હતું। જોકે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કેટલાક લોકોને મારું આ કામ ગમતું નથી, જેથી તેઓ હું જે પણ કરું છું તેનો વિરોધ કરે છે, પરંતુ હું સમાજનું ભલું ઈચ્છું છું, તેથી હું સમાજ આગળ આવે તેવા બધા જ પ્રયત્નો કરું છું। જોકે હું સમાજ માટે રાજનીતિ કરું છું, પછી ભલે ગમે તે લોકો કહે। એકતા યાત્રાનો બીજો દિવસ છે અને આજે ધાનેરા, ડીસા અને લાખણી તાલુકાની અંદર યાત્રા જવાની છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યાની અંદર લોકો સમર્થનમાં છે, વિશાળ લોકો જોડાઈ રહ્યા છે, તમામ ગામના લોકો
અમે ઈચ્છી રહ્યા છીએ કે ગામના તમામ લોકો જ્ઞાતિ જાતિ ધર્મના વાળા છોડીને બધા એક રહે, બધા પ્રેમથી બધા આગળ વધે. સાથે શિક્ષણની વાત છે, રોજગારની વાત છે, વ્યસન મુક્તિની વાત છે અને આ તમામ મુદ્દાઓને લઈને અમારો બહુ શુભ સંદેશો એ છે કે પ્રેમની યાત્રા, સદભાવનાની યાત્રા લઈને નીકળ્યા છે. આપણા સમાજના બનાસકાંઠાના કેટલાક આગેવાનો કહી રહ્યા છે કે ઠાકોર સમાજમાં એકતા તો પહેલેથી જ છે, જેના કારણે આપ અને જ્ઞાનીબેન બંને ધારાસભ્ય બન્યા છો. આપને કહું, આપ રાજનીતિ ખેલી રહ્યા છો. આપને કહું, આવા વાહિયાત સવાલોના જવાબ હું આપવા માટે ટેવાયેલો નથી. જે લોકો સમાજને તોડવાના પ્રયત્ન કરે છે એવા લોકોને એકતાની વાત કરવાનો અધિકાર નથી. રાજ્યનું 290 ગામનું ગૌચર ગાયબ થયું છે. ગૌચર નીતિ જાહેર કરવામાં આવે, ગૌચરને સુરક્ષિત કરવામાં આવે. ઉદ્યોગો આવે છે, ઉદ્યોગોને આવકારીએ છીએ, પણ ઉદ્યોગોમાં રોજગારી આવે અને ગૌચરને વેચવામાં ના આવે. અમે વારંવાર છેલ્લા 1 વર્ષથી સરકાર જોડે માગણી કરી રહ્યા છીએ. તો સરકાર ગૌચર નીતિ જાહેર કરીને ગૌચરને સુરક્ષિત કરવા માટે શું કરવા માંગે છે એનો પણ જવાબ આપે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તમને અવગણી રહ્યું છે, ભાજપને શક્તિ પ્રદર્શન. આપને કહી દઉં, આ કોઈને પણ શક્તિ પ્રદર્શન બતાવવાની, અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન બતાવવાની જરૂર જ નથી. લાખો લોકો એની સાથે જોડાયેલા છે. આ યાત્રા જ બતાવે છે અને હું જ્યાં પણ જાઉં છું ત્યાં હજારો લોકો ઉમટે છે. એટલે કોઈને શક્તિ પ્રદર્શન બતાવ્યા કરતા હું તો મારા સમાજ માટે, મારા ગરીબ લોકો માટે લડું છું. એ બધા જેને આક્ષેપ કરવા એમની જોડે જવાબ માંગો, મારી પાસે આવો કોઈ વાત નથી. શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા વડા ખાતે 2019માં 7મું તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો હતો. વડા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ વડાના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દેવ દરબાર જાગીર મઠના 108 મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વડા પ્રાથમિક શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, ઘુમર નૃત્ય અને તલવારબાજી યોજાઈ હતી, જેમાં બાલિકાઓ દ્વારા તલવાર કરતબ જોઈને આવેલા મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તો 152 તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર, શિલ્ડ, બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત દસ્ત કર્મચારીઓને પણ આ જ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ અનેક વય નિવૃત્ત કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્ય મહેમાન તરીકે આવેલા સંત શ્રી આનંદ મૂર્તિ મહારાજ સણાદર આશ્રમ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભડતથી બહાદુરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, શિક્ષકો, આગેવાનો, સરપંચ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો. વડા ગામની અંદર દેવ દરબાર મઠ 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, આનંદ મૂર્તિજી મહારાજ સંકર્તિત આણંદના સાનિધ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ સમાજના સૌ સન્માનીય સામાજિક, રાજકીય અધિકારીઓ, પદાધિકારીઓ અને સમગ્ર કાંકરેજ વિસ્તારમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજનો આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમનો આદ અને હેતુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી, સમાજને સંગઠિત કરી સમાજનો ઉત્કર્ષ કરી શકાય, સમાજનો વિકાસ થાય એવા ઉમદા હેતુથી રાજપૂત ક્ષત્રિય સમાજ મહાકર્મચારી મંડળ દ્વારા જે સફળ કાર્યક્રમ થયો, આ કાર્યક્રમની અંદર સમાજના દીકરા દીકરીઓ જેમને શૈક્ષણિક રીતે, રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું છે તેમને સન્માન કરવામાં આવ્યું અને પોતાના જીવનમાં આગળ વધી શકે, પ્રગતિ કરી શકે એ માટેનું એક પ્લેટફોર્મ દ્વારા અહીં એમને પ્રોત્સાહન આપવાનો એક સુંદર, એક સારા કાર્યક્રમનું આજનું આયોજન. ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત સરકાર અને કેન્દ્રીય સતર્કતા આયોગમાં ફરિયાદ કરાઈ હતી. ભારત સરકાર દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને જાગૃતિ માટે વિવિધ સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યનું ગ્રાહક સુરક્ષા વિભાગ ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઈ ગયું છે. મળતી વિગતો મુજબ ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગ અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા 2/11/2012ના પરિપત્રથી ભારતના 6 રાજ્યોમાં ગ્રાહક જાગૃતિ માટે કુલ 1,98 લાખ ફાળવાયા હતા, જે પૈકી ગુજરાત રાજ્યને 52 લાખની રકમ રાજ્યના 26 જિલ્લાઓમાં પ્રતિ જિલ્લામાં 2 લાખ મુજબ ગ્રાહક જાગૃતિ માટે ખર્ચ કરવા ફાળવવામાં આવ્યા હતા.
પરંતુ ગુજરાત રાજ્યના ગ્રાહક બાબતના વિભાગ એટલે કે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાતના તાત્કાલિક નિયંત્રકે મનસ્વી રીતે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરેલા હોવાનું બહાર આવ્યું છે. ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 52 લાખ ગુજરાતના 26 જિલ્લાઓમાં મળી પ્રત્યેક જિલ્લામાં 2 લાખ મુજબ ગ્રાહક જાગૃતિના કામ અર્થે વાપરવાના હતા. પરંતુ ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગે તે રકમને પોતાની મનસ્વી રીતે વાપરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તો રાજ્યના ગ્રાહક સુરક્ષા વિભાગે સદર રકમ 26 જિલ્લાઓમાં વાપરવાની જગ્યાએ માત્ર 2 જિલ્લાઓમાં વાપરેલ છે. તેમજ તે ગ્રાન્ટ પૈકી ખર્ચાઓ ખોટી રીતે નિયમો વિરુદ્ધ કરેલા હોવાના આક્ષેપો સાથે ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ જે શર્માએ આ અંગે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ કેન્દ્રીય સતર્કતા આયોગ નવી દિલ્હીને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. પ્રિતેશ જે શર્માએ વધુમાં જણાવ્યું છે કે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાતના તાત્કાલિક નિયંત્રકને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા ગ્રાન્ટનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરેલ છે. તો નિયંત્રકે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કર્યા સિવાય સદર ગ્રાન્ટ વાપરી છે. ભારત સરકારે આપેલા ગ્રાન્ટ રાજ્યના 26 જિલ્લાઓમાં ગ્રાહક જાગૃતિ માટે વાપરવાની હતી. પરંતુ નિયંત્રકે સદર ગ્રાન્ટમાંથી એક જ સંસ્થાને મેગેઝિન છાપવા માટે 18,61,500 ચૂકવી આપેલા છે અને બાકીની રકમ કપાતના પાર્કિંગ ફંડના એકાઉન્ટમાં જમા કરાવી તેમાંથી ઘણા બધા ખર્ચાઓ કે જે ગળે ન ઉતરે તે પ્રકારના બતાવી ભ્રષ્ટાચારનું આચરણ કર્યું છે. મેં આ બાબતે ભારત સરકારના મંત્રી રામવિલાસ પાસવાનના ડાયરેક્ટર મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર એફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર નવી દિલ્હી તેમજ કેન્દ્રીય સતર્કતા આયોગ નવી દિલ્હીને લેખિત ફરિયાદ કરી સંપૂર્ણ તપાસ કરી દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2012માં આખા ભારત દેશમાંથી જે 7 રાજ્યો છે તેમાં ગ્રાહક જાગૃતિની પ્રવૃત્તિ માટે કુલ 1,98,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને જે પૈકી ગુજરાત રાજ્યને ₹52 લાખ ફાળવ્યા હતા. એ 52 લાખને ગુજરાત રાજ્યના 26 જિલ્લાઓમાં પ્રતિ જિલ્લામાં ₹2 લાખ મુજબ ખર્ચ કરવાના હતા. પરંતુ તે મુજબની ગ્રાહક જાગૃતિની કોઈ કાર્યવાહી કે કોઈ કામ થયેલ ન હોવાનું ધ્યાનમાં આવતા અમે આરટીઆઈ મુજબ એક માહિતી માંગેલી અને તે માહિતીમાં જે વિગતો ખુલી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. આ મળેલ માહિતી મુજબ તત્કાલીન નિયંત્રકશ્રીએ મળેલ ગ્રાન્ટમાંથી 18,61,500 રૂપિયા સીધા એક સંસ્થાને અમદાવાદમાં મેગેઝિન છાપવા માટે ફાળવી આપેલા અને ત્યારબાદ બાકી વધેલા 32 લાખ રૂપિયા તેમના પીએલ એકાઉન્ટમાં જમા કરાવી અને ગ્રાહક જાગૃતિ માટેના જે ખર્ચ કરવાનું જે ખર્ચ પત્રક રજૂ કર્યું છે એ ખર્ચ પત્રકમાં પણ એ 32 લાખ રૂપિયા પૈકીની જે રકમ એમને ખર્ચમાં બતાડેલી છે તે પણ સંદેહના ઘેરામાં છે. આમ ભારત સરકાર દ્વારા ગ્રાહક જાગૃતિની પ્રવૃત્તિ માટે આપેલ ફંડનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર થયેલ હોવાનું અનુમાન છે. અમે આ બાબતે ભારત સરકારના મંત્રી શ્રી રામવિલાસજી પાસવાન અને ગ્રાહક સુરક્ષાના લાગતા વળગતા વિભાગો તેમજ કેન્દ્રીય સતર્કતા આયોગને આ અંગે લેખિત ફરિયાદ કરી જાંચની માંગ કરી છે અને જે દોષીઓ હોય એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. કાંકરેજ તાલુકાના સિહોરી રતનપુરા ખાતે આઈટીઆઈ કોલેજના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તો કાંકરેજ તાલુકાના સિહોરી રતનપુર ખાતે નવીન બનાવેલા આઈટીઆઈ કોલેજના મકાનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. મકાનને રિબિન કાપીને ખુલ્લું મુકાયું હતું. તો આજરોજ કાંકરેજ તાલુકાના રતનપુર ગામે નવીન બનાવેલ આઈટીઆઈ કોલેજ લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રતનપુરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું શુભારંભ થતા તાલુકાના યુવાનોને રોજગારીની શરૂઆત થશે ત્યારે વિદ્યાર્થી અને વાલીઓની ખુશીની લહેર જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વક્તવ્ય દરમિયાન શિક્ષણ મંત્રીએ પોતાના નિવેદનો આપતા જણાવ્યું હતું કે હવે વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઊભી થઈ શકે છે અને શિક્ષણ વિભાગ દ્વારા બહાર વિનાનું ભણતર કોઈ બેરોજગાર ન રહે તેવા સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ભરતસિંહ ભટ્ટીસરિયા, મહામંત્રી ભાજપ બનાસકાંઠા અણદાભાઈ પટેલ, ડાયાભાઈ પિલિયાતર, જેણુભા વાઘેલા, કિશોરભાઈ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં 2003થી શરૂ થયેલ 9મું વાઇબ્રન્ટ ગુજરાત સંપૂર્ણ 100% સફળતા સાથે સંપન્ન થયું છે. 2003થી આ રાજ્ય
રાજ્યના જે તે વખતના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી દીર્ઘદ્રષ્ટા વિઝનરી એવા માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આ રાજ્યના ભણેલા ઓછું ભણેલા એવા નવયુવાનો માટેની રોજગારીની વ્યવસ્થા માટે સમય પહેલાં આયોજન કર્યું હતું અને આધુનિક ટેકનોલોજી પ્રાથમિક જાણકારી એ બધું ના હોય તો આ બંને વસ્તુ સાથે થાય એને ધ્યાનમાં રાખીને દરેક તાલુકા મથક ઉપર એક ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવી એના ભાગરૂપે આજે કાંકરેજમાં શિહોરી મુકામે 7.5 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને એક ITIના નવા મકાનનું મારા હસ્તે લોકાર્પણ થયું છે। ડીસા GIDCનો ડુપ્લિકેટ ઘી બનાવતો વિડીયો થયો વાયરલ। બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેર જાણે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓના લોકોના મુખે ઓળખાતું એક શહેર થઈ ગયું છે। જો કે ડીસા શહેરમાં ઠેર ઠેર ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર જાણે નરી આંખે તમાશો નિહાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં GIDC વિસ્તારમાં એક વેપારી ચેતન મોદી નામના વ્યક્તિએ ડુપ્લિકેટ ઘી બનાવતો વિડીયો વાયરલ થતા આ કિસ્સો ડીસા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો હતો। જો કે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા શહેરમાં GIDC વિસ્તાર પાસે આવેલા એક ફેક્ટરીમાં ચેતન મોદી અને તેના પિતા ડુપ્લિકેટ ઘી બનાવતા હતા અને પેકિંગ કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। જો કે આ વિડીયો વાયરલ થતા બનાસકાંઠા ફૂડ ખાતાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। જો કે છેલ્લા કેટલા સમયથી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા તત્વો સામે તંત્ર પણ જાણે મૃગપેક્ષક બની નરી આંખે તમાશો નિહાળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ફૂડ ખાતાના અધિકારીઓ ડીસા શહેરના GIDCમાં ચાલી રહેલા ડુપ્લિકેટ ઘીની બાબતે શું કાર્યવાહી કરશે તેવી અનેક શંકાઓએ જોર પકડ્યું છે કે પછી હપ્તામાં મશગૂર તેવી અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું। અમીરગઢ તાલુકાની પ્રજાને આરોગ્યલક્ષી સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રો બનાવેલા છે। જે 44 પેટા આરોગ્ય કેન્દ્રમાંથી 4ની મુલાકાત અંજની ન્યૂઝે લેતા તમામ બંધ જણાઈ આવ્યા હતા। તો શું આ છે કર્મચારીઓની કર્મચારી યોગી સેવાઓ? તો જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ સારી ચાલતી હોવાનો રિપોર્ટ દર મહિને ઉચ્ચ કક્ષા કરવામાં આવે છે। જે રિપોર્ટના આધારે અધિકારીઓ દ્વારા નક્કી કરી દેવાય છે કે પેટા આરોગ્ય કેન્દ્રો સારા છે। સ્થળ પર હકીકત શું છે તે જાણવા કોઈ અધિકારી તસ્દી લેતા નથી। ત્યારે અંજની ન્યૂઝ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્રની સાચી હાલત જાણવા અમીરગઢ તાલુકાના ખૂણિયા જોરાપુરા, ઘોલુ, ઢોલિયા, ઘોટા ગામોમાં એક જ દિવસે પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા સત્ય જુદું જ બહાર આવ્યું છે। તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જ્યારે સ્ટાફ સમયસર ફરજ બજાવવામાં નબળાઈ દાખવતો હોય તો પેટા આરોગ્ય કેન્દ્રની શું સ્થિતિ હશે તે એક સવાલ બની ગયો છે। જે અમારા ઢોલિયા ગામની અંદર દવાખાનું બનાવેલું છે એ ખાલી બનાવવા પૂરતું જ છે કે કેમ? કોઈ બેન એક દિવસ કોઈ ક્યારેક આવે છે, કાયમ માટે એ દવાખાનું બંધ રહે છે, તો એ શેના માટે બનાવેલું છે દવાખાનું? એ ચાલુ થાય તો કોઈ જીવા દવા દર્દીને કોઈ હારી મળે આવે છે બેન ક્યારેક આવે છે, પણ અમે જોઈએ એટલે દવાખાનું તો બંધ જ હોય છે। બેન આવે તો દવાખાના અંદર હોય છે કે ગામમાં ફરે છે એ કોઈ ખબર પડતી નથી। પ્રજાને આરોગ્યલક્ષી સવલત મળી રહે તે હેતુથી સરકાર દ્વારા બનાવેલા કરોડો રૂપિયાના ખર્ચે 44 પેટા આરોગ્ય કેન્દ્ર પૈકીના કેટલાના તો તાળા પણ ખુલ્યા ના હોવાથી તે ખંડેર બની ગયા છે। પેટા આરોગ્ય કેન્દ્ર નિયમો મુજબ તો 24 કલાક ખુલ્લા રહેવા જોઈએ, પરંતુ સ્ટાફને રહેવાની સગવડ ના હોય અને તે પણ સવારે 8:30 થી 4 વાગ્યા સુધી સેવા આપી શકે તેમ છે। જ્યારે અંજની ન્યૂઝની ટીમ દ્વારા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી 4 ગામોના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી તો ચારેય પેટા આરોગ્ય કેન્દ્રો બંધ જણાઈ આવ્યા હતા। નોંધપાત્ર છે કે નેશનલ હાઈવેથી માત્ર ને માત્ર અંદાજે 2 કિલોમીટર અંદર આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની સ્થિતિ આવી હોય તો ગ્રામીણ વિસ્તારની શું સ્થિતિ હશે તે એક મોટો સવાલ છે। આ અંગે જ્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી તો તેઓએ જણાવ્યું કે પેટા આરોગ્ય કેન્દ્રો ખુલે છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અમારે ત્યાં જ્યારે
ડિલિવરી માટે કે કોઈ બી તકલીફ મને જોરદાર પડે છે. જે ઢોલિયા પંચાયતનું દવાખાનું બને છે તે બેન મળતો દવા મોટા માટે ધનપુરા જવું પડે કે તો અમીરગઢ જવું પડે કે તો દવાખાનું બંધ પડ્યું. પાટણ જિલ્લામાં વસતા વૈવંચા બારોટ સમાજની ઉગતી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર પાટણમાં ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગતરોજ પાટણ જિલ્લા વૈવંચા બારોટ કલાકાર સંગઠન દ્વારા આયોજિત લોકગીત સ્પર્ધા અને સન્માન સમારંભ 2019 ગાસે બારોટ કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારથી શરૂ થયેલો આ ગાસે બારોટ કાર્યક્રમ દિવસ દરમિયાન ચાલ્યો હતો, જેમાં સ્પર્ધક તરીકે 10 થી 17 વર્ષના નાના બાળકોથી લઈ 18 થી 40 વર્ષ સુધીના યુવા કલાકારોએ ભાગ લીધો હતો. લોકગીતો અને સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લીધેલા કલાકારોએ આ એક પછી એક ઉગતી પ્રતિભાને મંચે નચાવ્યું હતું અને સુંદર લોકગીતો સુગમ ગીતો રજૂ કરી પોતાની કળા શક્તિને ખીલવી હતી. સવારથી જ શરૂ થયેલી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઉત્તર ગુજરાતના ડાયરાના બેતાજ બાદશાહ સ્વ મણિરાજ બારોટના ભાઈ અને ગુજરાતના લોકગાયક રસિક બારોટ, સંગીત વિશારદ શિલ્પાબેન કે બારોટ, શિવમ સ્ટુડિયો વિસનગરના મહેશભાઈ સવાલાએ હાજર રહી સ્પર્ધકોનું મૂલ્યાંકન કરી નિર્ણય જાહેર કર્યો હતો. આ સુગમ સંગીત લોકગીત સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવી સ્પર્ધકો વિજેતા બન્યા હતા. કુલ 100 જેટલા સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 9 સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા. ઉગતી પ્રતિભાને એક સ્ટેજ મળી રહે તેવા આશય સાથે શરૂ થયેલી આ સ્પર્ધાને નિહાળવા બારોટ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ઉમેદવારોને પ્રોત્સાહન વધાર્યું હતું. તો સાંજે 5 કલાકે યોજાયેલા સન્માન સમારોહમાં અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા ગુજરાતના અધ્યક્ષ શંભુજી રાવ તેમજ વૈવંચા બારોટ સમાજના ટીવી લોક સાહિત્યકાર બાબુલ બારોટ, ગુજરાતી ફિલ્મ અભિનેતા રાજદીપ બારોટ, રાકેશ બારોટ તેમજ અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પ્રથમ, બીજા અને ત્રીજા નંબર આવનાર સમાજના વિજેતા તારલાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સાથે જ મંચસ્થ કલાકારોને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો વૈવંચા બારોટ સમાજથી વહીલીધી જાળવી રાખવા માટે પણ સમાજ બંધુઓને અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈવંચા બારોટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. કોણે કહ્યું કે લઈને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે તો 50 કિલોમીટર તમે થોડાક આગળ જાઓ અને એક બારોટનું ગામ આવે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.